ખેતી અને વેપારના હબ ગણાતા મહેસાણાના ઊંઝા પંથકમાં તમાકુને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। બિન ઉત્પાદિત તમાકુ પર સરકાર દ્વારા ટેક્સનું ભારણ વધારવાની તૈયારીને કારણે ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ સાથે મળીને ઉનાવા એપીએમસીના ચેરમેનને આવેદનપત્ર આપી ટેક્સ ઘટાડવાની માંગ કરી છે। હાલ તમાકુ પર 28% જીએસટી અને તેના ઉપર એક્સાઇઝ ડ્યુટી જેવા વધારાના ટેક્સના ભણકારા વાગી રહ્યા છે। આટલા ઊંચા ટેક્સના કારણે ઉત્તર ગુજરાતના 600 થી 700 જેટલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। અમારે તમાકુના પૈસા કોણ છે અને અમારે ખેતીનું શું થાય? આ બધું ઘર ખર્ચોથી કાઢો ખાવું છું એટલે એના માટે કોઈ સરકારને સમજી અને કોઈક રાહત કરો, ખેડૂતોને ફાયદો થાય, વેપારીને ફાયદો થાય અને દર સાલ ભાવ હારા મળતા હતા। હવે આ ટેક્સમાં કોઈ લેવા જ નહીં આવતું। અમારે તમાકુ પર એક્સાઇઝ પ્લસ જીએસટી નું ભારે ભારણ લગાવો છે સરકાર, તો અમે ખરીદ શક્તિમાં અમારી અડધી થઈ જાય। ખેડૂતોને પોષણ જો ભાવ ના હોય, ખેડૂતોને આર્થિક હાલાકી એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ। ખેડૂતોએ એવું આવેદનપત્ર આપ્યું કે સરકાર તરફથી 18% એક્સાઇઝ અને 40% જીએસટી જે લગાવવામાં આવ્યો એના હિસાબે અમને ભાવ ના મળે અને ખેડૂતનો માલ વેપારી ખરીદવા માટે જે આવે એને પોસાય નહીં, એટલે ખેડૂતનો પોષણસર ભાવ ના મળે એ માટે અમને એવી રજૂઆત કરીએ કે ભાઈ સરકારમાં તમે આ રજૂઆત કરો એટલે જેથી કરીને અમને ભાવ પણ મળે અને ટેક્સ પણ ભારણ ઓછું થાય। સમાચાર બગસરામાં 2 દિવસમાં ટેકાના ભાવે ખરીદી રહેશે બંધ। હવામાન આગાહીને કારણે લેવાયો નિર્ણય 25 અને 24 જાન્યુઆરીએ ખરીદી થશે નહીં। અત્યાર સુધીમાં 4130 ખેડૂતોની ખરીદી પૂર્ણ થઈ। કુલ 2,65,000 બોરીની કરાઈ ખરીદી। અત્યાર સુધીમાં અમે 2,65,000 જેવી બોરીની ખરીદી કરી ચૂક્યા છીએ અને હાલ જે વરસાદી વાતાવરણ હોવાના હિસાબે અમે સન્ડે અને મંડે ખરીદી બંધ રાખવાના છીએ। તમામ ખેડૂતોએ નોંધ લેવી। સુરેન્દ્રનગરથી સમાચાર। પીવાનું પાણી ગંદુ આવતા સ્થાનિકોનો વિરોધ। પાણીની લાઇનમાં છેલ્લા 1 મહિનાથી લીકેજ। પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્ર થતું હોવાનો દાવ। લીકેજના કારણે ગંદુ પાણી આવતા લોકોમાં રોષ। દરરોજ હજારો લીટર પાણીનો થાય છે વેડફાટ। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી છે। રજૂઆત છતાં કામગીરી ન કરાતી હોવાનો આરોપ છે। તંત્રની બેદરકારીને કારણે લોકો ગંદુ પાણી પીવા મજબૂર। ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ। લાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ। એક મહિનાથી અમારી લાઈન તૂટી ગઈ છે, કોઈ સમી કરાવવા આવતું નથી। અમે કેટલી વાર ગયા છીએ, કોઈ આવતું નથી। પાણી બહુ જ ગંદુ આવે છે, પાણીના કંઈ ઠેકાણા હોતા નથી। ઘણી વાર રાત્રે પણ આપે છે, સાંજે પણ આપે છે, સવારમાં કોઈ પાણી આપતું નથી। પાણી બધું ઢોરી શક્તિ પર શેરી અંદર ઘરે છે અને આ પાણીની વહેલા તકે તમે જેમ બને એમ રિપેરિંગ કામ કરો એટલે માણસો બીજા હાલવા ચાલવામાં માંદા ન પડે। એક ડોશીમાં પડી ગયા લપટીને બચારા, એમને પગ ભાંગી ગયો, દવાખાને અહીં લઈ જવા પડ્યા। એટલે મહેરબાની કરીને આ પેલા ફટાફટ પેલા આ કાર્ય કરો, પેલા બીજી વાત જાઓ તો પાણી બહુ ખરાબ આવે। અરવલ્લીથી સમાચાર। ઇપલોડાના સરપંચ પર 3 સંતાન હોવાના આક્ષેપ। જાગૃત નાગરિકે અરજી કરતા ખળભળાટ। ટીડીઓએ આધાર પુરાવા સાથે નોટિસ ફટકારાઈ। નોટિસ બાદ પણ સરપંચ હાજર ન રહ્યા। કચેરીમાં 45 દિવસની રજાનો રિપોર્ટ રજૂ કર્યો। સરપંચની રજા પૂર્ણ થયા બાદ સુનાવણી હાથ ધરાશે। સરપંચને 19 તારીખે સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી। 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા। ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી, 22 તારીખે પણ હાજર નથી રહ્યા। ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરી છે, જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચની રજા મંજૂર કરી। કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી। ભારત પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયો શખ્સ। પિલર નંબર 1076-1077 પાસેથી ઘૂસણખોર દબોચાયો છે। સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। પંચમહાલથી સમાચાર। કાલોલના સુરેલીવાંટા ગામે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ રજૂ કર્યો હતો અહેવાલ। સ્મશાન જવા માટે રસ્તો ન હોવાથી હતી મુશ્કેલી। અહેવાલ બાદ તંત્રએ રસ્તાની કામગીરી શરૂ કરી। વર્ષોથી રસ્તાની સમસ્યાથી હતી મુશ્કેલી। રસ્તો નહોતો, પગદંડી જેવો રસ્તો હતો અને મૃતદેહ લઈ જવા માટે અમારે બહુ તકલીફ પડતી હતી। જાળી ઝાખરા હતા, તો અમે ન્યૂઝ 18 ને સંપર્ક કરી અમે મીડિયામાં આપ્યું હતું
તો અત્યારે જાળી ઝાખરાનું બધું JCBથી કામ હટાણું થયું છે. તો અમે સરપંચ સાહેબનો આભાર માનીએ છીએ અને ન્યૂઝ 18નો બી અમે આભાર માનીએ છીએ. ન્યૂઝ 18 ગુજરાતવાળાને રજૂઆત કરી અને એ ભાઈ આવીને અમને મતલબ થોડું ન્યૂઝ જાહેરાત આપી અને તે જાણ થતો ગ્રામ પંચાયત દ્વારા કામગીરી શરૂ થઈ ગઈ છે કે ભાઈ અમને પાકું મકાન બની આપો, એનું આપણે સ્મશાન ગૃહ અને સ્મશાન જવાનો રસ્તો એમ કે અમને પાકો RCC બની આપો. તો એ લોકો અત્યારે અમારું પંચાયત હેડે કામ ચાલુ થઈ ગયું છે. સ્મશાન ઘર નથી અને રસ્તો પણ નહોતો. ન્યૂઝ 18માં આપવાથી અમારું તાત્કાલિક એનું નિરાકરણ આવેલ છે. પંચાયતે કામ શરૂ કરેલ છે. પ્રેમ લગ્નમાં યુવકની ઘાતકી હત્યાનો મામલો. પોલીસે 2 આરોપીઓની કરી છે ધરપકડ. જામકંડોરણા નજીકથી સાતોદળ ગામની સીમમાંથી ઝડપાયા છે આરોપી. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે શહેરના પંચેશ્વર ટાવર પાસેના વંડાફળી વિસ્તારમાં વસંત પંચમીના દિવસે જ નિલય કુંડલિયાની તેના જ સાળા અને મિત્ર દ્વારા છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અગાઉ કરેલા પ્રેમ લગ્નથી નારાજ પત્નીના ભાઈએ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં પત્નીની નજર સામે જ લોહી લુહાણ થયેલા યુવાનનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. એમને પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા બનાવનું કારણ એમના જે બેન છે એમના દ્વારા આશરે 6 થી 7 મહિના પહેલા એમની સાથે જે લવ મેરેજ કરવામાં આવેલા હતા તે બાબતનું મંદુક હોય તેના આધારે મર્ડર કરવાનું જણાવેલું હતું. વિગતવારની પૂછપરછ બાકી છે હાલ અને તેમને પોલીસ કસ્ટડી દરમિયાન પૂરા થતા એમને કોર્ટમાં રજૂ કરતા હાલ દિન 3. યશરાજસિંહ ગોહિલ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતે ગોળી છૂટતા મરણ જનાર રાજેશ્વરી બહેનને માથાના ભાગમાં ગોળી વાગે તેવી શક્યતા દેખાતી નથી. આ સાથે રિવોલ્વરમાં 2 બુલેટ હતા જે બંને ફાયર થયેલ છે. યશરાજ ગોહિલ ગોળી માર્યા બાદ પોતાની જાતને ગોળી મારી હોવાનું સામે આવ્યું છે. આ અંગે એસીપી જયેશ બ્રહ્મટ ફરિયાદી બની હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને દંપતી રાત્રે સંબંધીના ઘરે જમવા ગયા હતા, જેના CCTVની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંબંધીના ઘરેથી આવીને રોડ પર જ્યુસ પીવા ગયેલા હતા. આ સમયે તેમની પાસે રિવોલ્વર હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ મરણ જનાર યશકુમાર સિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઇડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતે મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. મરણ જનાર રાજેશ્વરીબાના માથાના ભાગમાં વાગેલી છે એ બુલેટ અકસ્માતે છૂટે અને એક્ઝેક્ટ માથાના ભાગે વાગે એવી શક્યતાઓ નહીવત છે. બીજું, રિવોલ્વરમાં ફક્ત 2 જ બુલેટ હતી, અન્ય કોઈ બુલેટ હતી નહીં. એટલે આઈઓનું એવું સ્પષ્ટપણે માનવું છે કે 2 બુલેટ એક મરણ જનાર રાજેશ્વરીબેનને મારવામાં આવી અને અગમ્ય કારણોસર પોતે પણ યશકુમારસિંહજીએ સુસાઇડ કરી લીધેલ. સમાચાર. મોબાઈલના ધંધાર્થીઓને પોલીસે માર માર્યો છે. 5 વેપારીને બેફામ માર મારતા થયા ઇજાગ્રસ્ત. બિલ વગર મોબાઈલ વેચતા હોવાની શંકાએ માર્યો માર. ગુપ્તાંગમાં ઇલેક્ટ્રિક શોક આપ્યાનો કરાયો દાવો. આખી રાત LCB ઓફિસમાં માર માર્યો. વેપારીઓના ઘરે પણ કરી તપાસ. હાલ વેપારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 10 વાગે મને જયશ્રી પાન પાસેથી મને 5-6 પોલીસવાળાએ અમને બધાને ઘેરી લીધા અને અમને LCB લઈ ગયા. LCB લઈ ગયા બાદ અમને ત્યાંથી અમને પાછા અમને એમ કીધું કે હાલો ઘરે ચેકિંગ કરવા જવાનું છે. કાંઈ વોરંટ કાંઈ નહીં. મને આ ઓલરેડી જો મને કેવો માર્યો, મને ઓછામાં ઓછી 30 થી 40 ઝાપટું મારી. પછી મને ગુપ્તાને મને શોટ માર્યા, પેટમાં શોટ માર્યા, હાથમાં શોટ માર્યા. મન ભાવે એવું અમારી યારે વર્તન કર્યું. અમે તો કેમ જાણે બુટલેગર હોય ને અમે તો ગુસ્સીકોટના આરોપી હોય એના જેવું અમારી યારે વર્તન કર્યું. એ લોકોએ ઇન્ટરનેશનલના મોબાઈલ અમે કાંઈ વેચતા નથી, અમારી પાસે લોકોને કાંઈ મળ્યું નહીં, એટલે એ અમને મારી કરવી નહીં કે તમે બોલવા માંડો. તો મોબાઈલના વેપારીઓએ ઘટનાનો કર્યો વિરોધ. મોબાઈલની દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો. વેપારીઓએ ધારાસભ્યને કરી રજૂઆત. ધારાસભ્ય સંજય કોરડિયા વેપારીઓની બહારે આગામી 2 દિવસમાં કાર્યવાહી માટે આપ્યું આશ્વાસન. મંગળવાર સુધીમાં પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી. તો ચોખ્ખે ચોખ્ખો કાયદાનો ભંગ નથી, હ્યુમન રાઇટ્સનો મોટામાં મોટો ભંગ છે. આનાથી આક્રોશિત થઈને ગઈકાલે અમે એસપી શ્રીને રજૂઆત કરવા ગયા હતા. અમને મંગળવાર સુધીનો સમય માંગ્યો છે. મંગળવાર સુધી અમે
ભાજપ પ્રશાસન અને કાયદાકીય જે પણ અધિકારીઓ છે એના ઉપર અમને શ્રદ્ધા છે કે અમને સંતોષ થાય એવો નિર્ણય લેવામાં આવશે. નહીતર મંગળવાર પછી અમારું આ બાબતે જલદ આંદોલન થશે. એટલું જ નહીં, સમગ્ર ગુજરાત અમારી સાથે આ બાબતે જોડાશે. તેની પર યોગ્ય તપાસ થાય, એમની ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને. કારણ કે વેપારી છે એક મહાજન છે. અમે દિલગીર છીએ કે એવું ભવિષ્યમાં ન થાય. એ પણ અમારી આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે. આપણે વેપાર સાથે વ્યવહારને પણ સુધારીએ. સોમનાથમાં યુવતીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ. ઉના શહેરમાં વહેલી સવારે બન્યો હતો બનાવ. અપહરણનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. રાહદારી યુવતીને શખ્સે બળજબરીપૂર્વક અપહરણનો પ્રયાસ કર્યો. યુવતી ચાલતી આવતી હતી અને યુવકે પાછળથી આવીને બળજબરીપૂર્વક દબોચી લીધી. જોકે સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે યુવતીએ હિંમત દાખવતા યુવક ફરાર થઈ ગયો હતો અને યુવતી અપિહતના ચુંગલમાંથી છૂટીને નાસી છૂટી હતી. યુવતીએ બૂમાબૂમ કરી હિંમત દાખવતા અપહરણકાર પણ ફરાર થઈ ગયો હતો. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે. સવારના 7:10 આસપાસનો એ સમય કે જ્યારે યુવતીને પાછળથી આવીને એક અપહરણ કરતા દબોચવાનો પ્રયાસ કરે છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. યુવતી ત્યારે ત્યાંથી છટકવા માટે હાથ પગ ચલાવે છે અને યુવતી ત્યાંથી બૂમાબૂમ કરીને નીકળતી જોવા મળી રહી છે. એ દરમિયાન જે અપહરણ કરવા આવેલો શખ્સ હતો તે ત્યાંથી ભાગી જાય છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, જે આખી સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે, વધુ શું જાણકારી છે? જી બિલકુલ સિદ્ધાર્થ, આ જે ઘટના છે તે ઉના શહેરના હાડ સમાન જે વિસ્તાર ગણવામાં આવે છે, એટલે કે લાઇબ્રેરી વિસ્તાર ગણવામાં આવે છે ને તે વિસ્તારની વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં એક યુવતી છે તે પોતે ત્યાંથી પસાર થઈ રહી હતી ને તેમને પાછળથી એક શખ્સ દ્વારા મોઢા ઉપર મૂગો દે અને અપહરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે યુવતીએ પોતે હિંમત દાખવી અને બૂમાબૂમ કરી હતી ને ત્યારબાદ ત્યાંથી યુવતી છે તે નાસી ભાગી હતી. જોકે જે દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરી હતી તે દરમિયાન યુવક પણ છે તે પોતે ત્યાંથી નાસી ભાગ્યો હતો. જોકે આ સમગ્ર મામલાને લઈને હાલ સીસીટીવી છે તે સામે આવ્યા છે, પરંતુ તે પ્રમાણે ઉના પીઆઈ જોડે વાત થઈ છે અને તેઓના જણાવ્યા મુજબ હાલ આ યુવતી છે તેમના પરિવાર દ્વારા કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં નથી આવી, પરંતુ જે પ્રમાણે સીસીટીવી વાયરલ થયા છે અને તેમને ધ્યાનમાં લઈ અને ઉના પોલીસ છે તે યુવકની શોધખોળ છે તે કરી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ. તો હાલમાં સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. કોણ હતો આ યુવક તેને લઈને? રાજસ્થાનના જયપુરમાં ફરી એકવાર થારનો આતંક જોવા મળ્યો છે. જયંતી માર્કેટમાં એક યુવાનને ટક્કર મારી બેકાબુ કારને કારણે યુવકનું મોત થઈ ગયું. જલુપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે એક થાર ચાલક કાર આવે છે અને ત્યારબાદ ત્યાં આગળ બેઠેલા કેટલાક યુવકો છે, ઉભેલા યુવકો છે, તેઓને તે હડફેટે લે છે. ઘટનાના સીસીટીવી પોલીસે હાલમાં જપ્ત કર્યા છે. વધુ પૂછપરછ, વધુ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વાલીવડા ગામે મોડી રાત્રે પોલીસ અને ગ્રામજનો વચ્ચે રકઝકનો મામલો વધુ ઉગ્ર બન્યો. દેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે થઈ હતી માથાકૂટ. પોલીસે બે શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ વાનમાંથી એક શખ્સે આરોપીને ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી તો બીજી તરફ ગામના લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસ બુટલેગરોને છાવરતી હોવાના ગ્રામજનોના આક્ષેપ છે. માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને પોલીસે માર્યાનો દાવો છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા. દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. બંધીમાં અમે અમારો સપોર્ટ સાચો કે દારૂ બંધ થવો જોઈએ, વાલીવડાની અંદર ના રહેવો જોઈએ. તો એ દારૂ બંધ હજુ સુધી થતો નહીં. છોકરા પકડાવે છે પણ દારૂ હજુ બંધ થતો નહીં. પોલીસ વાળાને મેં મારો સવાલ કહેવાનો એમ કે એમને છોડી મૂકો અને આ નિર્દોષને છોડી મૂકો, એમને પકડો. તો પોલીસ વાળા કંઈ તારે નહીં કરવું, બધું મારે કરવાનું. મને એવું કીધું. હું કંઈ વાંધો તમે કહો એમ. પછી અમે ઉભા રહ્યા, પછી એમને બધી વાતચીત કરી. પછી થોડી વાર પછી હું ઘેર ગયો, જમવા બેઠો હતો. મારા મમ્મી મારા વાઈફ ત્રણ બેઠા હતા. અને પછી ઘેર આવીને અંદરથી ડેલો વાંકીને એમને ત્રણેયને એવા માર્યા. અને મને તો આ બંદૂકનો ઠોણા પણ આ ઇધર આ માર્યો હોય અને મારા મમ્મીને લાકડી મારી. અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલમાં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે, જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે, હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઉભો કર્યો છે. નગરમાં કોળી સમાજના સંમેલનનો મામલો. સમાજના સંમેલન મામલે પૂર્વ સાંસદનું નિવેદન. સંમેલનને લઈને મને કોઈ જાણકારી નથી.
દેવજીભાઈ તરફથી આ વાત કરવામાં આવી છે, સર્વસંમતિથી સંમેલન બોલાવવું જોઈએ. ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માનરાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ. તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે. પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય જાહેરાત કરી હોય. કોળી યુવાન પર હુમલા કેસમાં મોટા સમાચાર. જયરાજ આહિરને એસઆઈટીનું 3 દિવસમાં ફરી તેડું આવી ગયું છે. ફરી એસઆઈટી સમક્ષ હાજર થયા છે જયરાજ આહિર. ફરી મને મળ્યું હતું સમન્સ. એસઆઈટી સમન્સ મળતાની સાથે હું હાજર થઈ ગયો છું. મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો. જયરાજ તરફથી આ વાત કરવામાં આવી છે. પોલીસ તંત્રનો નિર્ણય શિરોમાન્ય રહેશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. અતિ મહત્વનો બની શકે છે હવે પછીનો ઘટનાક્રમ. બીજી વખત એસઆઈટી સમક્ષ પહોંચ્યા છે જયરાજ આહિર. જયરાજ આહિરની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. જયરાજ આહિરે કહ્યું કે ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે. હવે આ કેસમાં આગામી થોડા કલાકોનો ઘટનાક્રમ અતિ મહત્વનો બની શકે છે. જોવાનું એ રહેશે કે આજે શું કોઈ મોટા ખુલાસા થશે. શું એસઆઈટી દ્વારા આજે સત્તાવાર રીતે પહેલીવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવશે? આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે એનો આજે 20મો દિવસ છે. જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો એને 1 મહિનો થવા આડે માત્ર 4 દિવસ જ બાકી છે. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. જયરાજભાઈ, શું લાગે છે પૂરતા પુરાવા? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, વધુ શું જાણકારી છે? જયરાજ આહિર બીજી વાર આજે સમન્સ પાઠવવાને કારણે હાજર થયા છે એસઆઈટી સમક્ષ. ચોક્કસ વાત કરીએ તો 3 દિવસમાં ફરી વખત છે તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે, તેમને સીટ દ્વારા આજે બોલાવવામાં આવ્યા હતા અને તેઓ આજે સીટની સમક્ષ હાજર થયા છે ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ. ત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ ફરી વખત જયરાજ આહિર છે તેમને સીટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. ત્યારે અત્રે ઉલ્લેખની બાબત છે કે ગત 29 તારીખે જ્યાં ઘટના બની હતી ને ઘટના બાદ પોલીસે પહેલા 8 વ્યક્તિ અને ત્યારબાદ અન્ય 3 વ્યક્તિને ત્યારબાદ 2 વ્યક્તિ એમ કરીને તમામને જે એરેસ્ટ કર્યા છે એ એરેસ્ટને લઈને તેઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. તેઓને પણ સમયાંતરે પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે કાંઈક ને કાંઈક જે વધુ લોકો ઝડપાયેલા હોય છે તેમાં પણ કોઈ જયરાજ આહિરને લઈને કોઈ બાબત હોય તો એના ખુલાસા થયા હોય તો તેવું માની શકાય કે જયરાજ આહિર છે તેમને ફરીવાર આ સીટની સમક્ષ બોલાવવામાં આવ્યા હોય. અને સૂત્રોમાંથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે કંઈક ને કંઈક કોઈ નવો ધડાકો થાય તો કોઈ નવાઈ નહીં. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો કોઈ નવો ધડાકો થઈ શકે છે જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન જણાવી રહ્યા છે તે પ્રમાણે.